સોમવારનો ચાલુ દિવસ હોય, 10 વાગ્યાનો ઓફિસ ટાઈમ હોય અને લગ્નની વાત કોઈક ઓડિટોરિયમમાં થતી હોય, એવું અમદાવાદમાં જ બને. એટલે આ અદ્ભુત શહેરના લોકોને અને બીજા બહારથી આવેલા એ સૌને લીલીછમ ભાષામાં ભીનુંછમ સ્વાગત કરું છું. મારા માટે આ લગ્ન વિશે બોલવું એ બહુ જોખમી પ્રકારનું કામ છે. અશોક દવે કે રજનીકુમાર પંડ્યા આને વધારે સારી રીતે સમજાવી શકે, કારણ કે એ આ બધા અનુભવોમાંથી પસાર થઈ ચૂકેલા છે. અને મને જ્યારે જ્યારે કાર્યક્રમમાં કોઈક પૂછવા આવે છે કે તમે પરણેલા છો, ત્યારે હું એટલું જ કહેતો હોઉં છું કે ના, હું કુદરતી રીતે જ દુઃખી છું. એટલે મારા માટે આ લગ્ન વિશે વાત થાય એ બહુ અયોગ્ય પણ કહેવાશે, અને શું બોલવું એ હજી સુધી નક્કી નથી કરી શકતો, કારણ કે આખો વિષય જ હજી કંઈ કવિતા હોય કે એવું કશું હોત તો બોલી ચૂક્યો હોત, જરા આસાનીથી બોલી ચૂક્યો હોત. પણ વાત લગ્ન કરવા કે નહીં તેની મૂંઝવણની છે. મને સમય મેં ભાઈને પૂછ્યું કે 4-5 મિનિટનો છે, અને લગ્નની વાત એ આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી નથી સમજી શકાતી હોતી એવી છે. એક જગ્યાએ મેં કહેલું કે તમે કોઈ સારા પાત્રને પરણો છો તો એની ખબર આખી જિંદગી નથી પડતી, અને તમે કોઈ ખરાબ પાત્રને પરણ્યા હો છો તો ગણતરીની થોડીક જ મિનિટમાં ખબર પડી જતી હોય છે. એટલે પ્રેમ કરવા માટે, પ્રેમ પામવા માટે, પ્રેમમાં પડવા માટે, ઉપડવા માટે અને ઉઘડવા માટે બહુ લાંબો સમય નથી જોઈતો. 3-4 મિનિટ પણ કાફી હોય છે. અલગ ઝલકની મુલાકાત અલગ મલક સુધી પહોંચી જાય એવું ચોક્કસ સ્વાભાવિક રીતે બને. મારે આ વસ્તુ વિશે કશું કહેવું કે નહીં એ બહુ ખબર નથી પડતી, એટલે હું બીજું કશું કરવા નથી માંગતો. પણ તમે સૌ આ લગ્નની વાત સાંભળવા માટે આવ્યા છો, અને અહીંયા પાછા અશોક દવે બેઠા છે, એ મારા કરતાં વધારે સિનિયર છે, કારણ કે આ ઉંમરે પણ એમનામાં કુંવારા દેખાઈ શકવાની ઘણી બધી આવડતો છે એમની પાસે, એટલે એ વધારે તમને સમજાવશે. હું માત્ર એક પ્રેમપત્ર વાંચીશ જેમાં આ બધી જ વાત સમજાઈ જાય એવી રીતે થયેલી છે. પ્રિય, પરણવાની ઉંમર ભલે નિશ્ચિત હોય, પણ પ્રેમપત્ર લખવાની ઉંમર નિશ્ચિત નથી હોતી. આવતીકાલથી તમારા નામ આગળ મારું નામ જોડાશે. સપ્તપદીના 7 ફેરા આવતીકાલથી હંમેશને માટે મારામાં વણાઈ જવાના. કાલથી શરૂ થઈ રહેલી જિંદગીના આંગણે મારે ક્યારેય ન કરમાય એવું તોરણ બાંધવાનું છે. નવલકથાનો નવો પ્રારંભ થોડોક રોમાંચક જરૂર હોય છે, પણ સાચા લેખકે આ નવો રોમાંચ નવલકથાના અંત સુધી જાળવી રાખવાનો હોય છે. સફળ દાંપત્ય જીવનનું આ પણ એક મહત્વનું અંગ છે. બંનેનો એકબીજા પરનો ક્યારેય ઓછો ન થવા પામેલો રોમાંચ. તમને પહેલી જ વાર ફોટામાં જોયા ને તરત જ કશુંક અંદરથી ફૂટવા માંડેલું, કશુંક ખળખળ વહેવા લાગેલું, જેને વહેવા માટે જમીન ત્યારે જ મળી જ્યારે મારી હામાં તમારી હા ભળી. ફોટામાં પણ મને તમે કંઈક કહેતા હોય એવું લાગેલું. સાચું કહું, મેં તો ફોટાને 2-3 વખત કાન આગળ ધરેલો પણ ખરો. અને હા, એમાં મને સંભળાઈ હતી ઝરણાની ઉછળકૂદ કરતી રવાની, ફૂલ અને ફોરમની શરણાઈ, મોરપીંછની હળવાશ, પાણીની પારદર્શકતા, અંચાઈ વગર રમત રમવાની આતુરતા. મારે હવે હુંને છોડીને અમેમાં પ્રવેશ કરવાનો છે, અને અમેથી મમ્મી પપ્પાને સાથે લઈને આપણેમાં. આખોય સંબંધ ભાવાત્મક છે. અહીંયા શેર બજારનો ભાવાંક કામ નથી આવતો. અહીંયા કામ આવે છે નિખાલસતા, ઉમળકો, સ્મૃતિ, વારસામાં મળેલી સંસ્કૃતિ. હવે મારે તમારા આંકેલા રસ્તાની ઉપર ચાલવાનું. ભલે ને એ રસ્તો રાજમાર્ગ જેટલો રૂઆબદાર ન પણ હોય, પણ કેડીની સમૃદ્ધતા કંઈ ઓછી નથી હોતી.
એમાં હોય છે સાથે ચાલનારાનો વિશ્વાસ. અને આમ પણ આપણો રસ્તો વન વે ટ્રાફિક જેવો ચક્કાજામ નહીં હોય. રસ્તાના આવન જાવનના નિયમો આપણા બંનેની મૂક સાબિતીથી નક્કી થશે. પ્રભુતામાં પગલાં પાડવાની ઘટના એટલે પરમેશ્વર જેવા પતિમાં ઓગળવાની ઘટના. મારે દીકરી મટીને પત્ની બનવાનું છે, અને પત્ની બન્યા પછી પ્રિયતમા બનવું બહુ અઘરું હોય છે. પણ એ મારી મજબૂરી નહીં હોય, એ મારી જવાબદારી હશે. આપણે એમાં હશે તમને પહેલીવાર આંખોએ જોઈ લીધાની ચમક, આપણે મિલાવેલા હાથનો સ્પર્શ અને નાનું પડતું આકાશ. એક વ્યક્તિને પ્રેમ કરવાનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા સંમત થવું. આ સંમતિ એટલે જ આપણા શ્વાસ લેવાની સાબિતી. એમાં હશે નહીં, છે જ એકબીજાને મનોમન અને તનોતન અપનાવી લેવાની સંગતિ. આવતીકાલથી થશે મારો તમારામાં સમાવેશ. તમને ગમશે ને પ્રણયનો આ પ્રથમ પરિવેશ? લિખિતન તમારી, તમારી જ જે હોય તે. આનો એક જવાબ પણ આપ્યો છે, એ પુરુષે આપેલો છે. પ્રિય, કેટલી સહજતાથી કરે છે તારા મનની વાત. સ્ત્રીઓ સારી રીતે વાત પણ કરી શકે છે, એની અનુભૂતિ તારો પત્ર વાંચ્યા પછી જ થાય. તને ખબર છે, સવારના સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત સમયે આકાશની લાલાશ લગભગ સરખી જ હોય છે. જે ઉગે છે તે સૂરજ ઉગે છે. સવાર અને સાંજ નથી બદલાતા. એમાં રૂટીની જરૂર હોય છે, પણ રંગીની નથી જ હોતી એવું નથી. આપણું દાંપત્ય આ સવાર અને સાંજના આકાશ જેવું હશે. એની સવાર પંખીની પાંખોના ફફડાટથી અને ઉત્સાહથી થશે, અને સાંજ આખું આકાશ પાંખોમાં ભરીને લાવતા પંખી જેવી સંતોષી હશે. સાંભળ, આ તારા વગર મને જુવાન થવાનું પણ ન ફાવ્યું હોત. પ્રભુને એક જ પ્રાર્થના કરું છું, તારા વગરના દિવસોને ગણતરીમાં નહીં લેવાની પ્રાર્થના. તે પત્રમાં ફોટાની વાત સરસ રીતે નીરસ થતી બચાવી લીધી. તને ફોટામાં જોઈને મને બીક જરૂર લાગેલી કે આ ફોટામાં હસતી છોકરી રૂબરૂમાં હસવાની તો ખરી ને. અને યાદ છે, પહેલી જ મુલાકાતમાં તું ઓરડો ભરાઈ જાય એ રીતે ખડખડાટ હસેલી. કોઈ શાયર એક જ શેરમાં આખો મુશાયરો લૂંટી લે એ રીતે. હા, ઘણા માણસોને એવી ટેવ હોય છે, ફ્લાવર વાસમાં ગોઠવેલા ફૂલોની જેમ ગોઠવેલું હશે, પણ તમારું હાસ્ય આખા બગીચાને હોઠ પર ઉગાડીને નીકળેલી વસંત જેવું રૂઆબદાર અને ઠસ્સાદાર. અંદરથી જ નક્કી થવા માંડેલું કે તારે ઘરમાં ગોઠવાવું નહીં પડે. તું ઘરમાં ગોઠવાઈ શકીશ, કારણ કે સંબંધમાં ને સગપણમાં ફેર હોય છે. સંબંધ બાંધવા પડે છે, જ્યારે સગપણ બંધાઈ જતું હોય છે. સંબંધ તૂટ્યા નથી માટે ટકી જતા હોય છે, જ્યારે સગપણ ઉપરથી લખાઈને આવી હોય છે. જે રાહ જોવડાવે એ સંબંધ, અને જે રાહ જોવે તે સગપણ. મંગળસૂત્ર પહેરાવતી વખતે મારે તો ખરેખર તને મારો વિશ્વાસ પહેરાવવાનો છે. મારે માત્ર તને પત્ની તરીકે જ સ્વીકારવાની નથી, તારામાં એક દોસ્તના દર્શન પણ કરવાના છે. નવી શરૂ થઈ રહેલી જિંદગી આપણને વધારે નજીક લાવશે. એટલે આપણે એકબીજાથી અકળાઈ જવાનું કે એકબીજાથી થરથરવાનું નથી. શિયાળાની ઠંડીમાં તાપણું જે રીતે આપણને હૂંફ આપે એ રીતે એકબીજાનું અંતર જાળવીને સગપણની સુગંધમાં ઓગળવાનું છે. લગ્ન એ સંસ્કાર અને જવાબદારીનું સાયુજ્ય છે, જેનું પાલન બંનેની ફરજમાં આવે છે. હા, હવે બહુ વાર ન કર, જલ્દી આવી જા. ઘરના દરેક ઓરડા, આંગણું અને દિવાલો તારા આવવાની રાહ જોઈ રહ્યા છે. લિખિતન તારામાં ઓગળી જવા મથતો હું. અને અશોક દવે સામે બેઠા છે, અનુભવી છે આ ફિલ્ડના, એટલે વિશેષ કશું નથી કહેવું, પણ આ સપ્તપદી લગ્નની એને એક અનુભવપદીમાં રજૂ કરી છે, જે અનુભવપદી વાંચીને મારી વાત પૂરી કરીશ. પહેલી અનુભવપદી છે: પતિની દરેક વાતનો હા કહીને સ્વીકાર કરો, પછી ભલે ને એ તમારા ગળે ન ઉતરતી હોય. કારણ કે દરેક પતિને પોતાની પત્ની પાસેથી હંમેશા પ્યારભરી હાની ઝંખના હોય છે. કારણ કે એ નાઓથી ભરેલી દુનિયામાંથી હા ભરેલો હસતો ચહેરો જોવા ઘરે આવતો હોય છે. બીજી,
ક્યારેય એકબીજાની દલીલબાજીમાં ન ઉતરશો અને ક્યારેય મોઢું ન ચઢાવશો. દલીલબાજી માણસને ચૂપ કરી શકે છે પણ જીતી શકતી નથી, અને ચઢેલો ચહેરો લગ્ન જીવનને ખરાબે ચઢાવી મૂકે છે. માટે બને એટલું એકબીજા ઉપર સ્મિત વેરો. ત્રીજું, તમારા બંનેની અંગત બાબતમાં તમે જાતે જ નિર્ણય લો. ત્રીજી વ્યક્તિને વચ્ચે આવવા ન દો. અને હા, વધુ મહત્વાકાંક્ષી બનવાનું ટાળજો, કારણ મહત્વાકાંક્ષાઓ અપેક્ષા જન્માવે છે અને અધૂરી રહેલી અપેક્ષાઓ કંકાસ અને ઉદ્વેગ પેદા કરે છે. માટે બંને એકબીજા માટે સંતોષી બનજો અને બનજો. ચોથું, ક્યારેય શંકાશીલ ન બનશો. ગીતાનું વાક્ય સંશયાત્મા વિનશ્યતિ એ લગ્ન માટે પણ લાગુ પડે છે. શંકા આપણા હૃદયની આસપાસ અવાજ વગરની ધડાકો કરે એવી સુરંગ પાથરે છે. પાંચમું, બંનેએ એકબીજાને પ્રેમ અને વિશ્વાસ આપવો. એટલા માટે કારણ કે જેટલા તમે એકબીજાને આપશો એનાથી અનેક ગણા એ તમને પાછા પણ મળશે. છઠ્ઠું, પતિના ક્યારેકના અકારણના ગુસ્સાનો પ્રતિસાદ ગુસ્સાથી ક્યારેય ન આપવો. એ ગુસ્સો તમારા પ્રત્યેનો નહીં, પણ બહારની દુનિયામાં એને મળેલા પરાજયો અને બહાર ગુસ્સો ન કરી શક્યાની લાચારીનું પરિણામ હોઈ શકે છે. એટલે નીલકંઠની જેમ ગુસ્સાના ઝેરને ગળામાં જ સાચવી રાખો અને મૌનથી વિષમ પરિસ્થિતિને ઝીલી લો. સાતમું અને છેલ્લું, ઈગોને ગો કહી તમારી જાતને એકબીજામાં ઓગાળવા દો. ગો કહેવાથી લગ્ન જીવનની સંભવિત ઘણી દુર્ઘટનાઓ ગો કયા વગર જ જતી રહે છે. આ અનુભવપદીના 7 મુદ્દા 7 નક્ષત્રો જેવા અડીખમ છે. તમે જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો અને તમારા ચહેરા પરથી હાસ્ય ક્યારેય ઓછું ન થાય એવી મારા તરફથી શુભેચ્છાઓ અને અંદર બેઠેલા બ્રાહ્મણ તરફથી આશીર્વાદ પણ. કારણ કે લગ્નની ગાંઠ એ એક જ ગાંઠ એવી છે કે જે બાંધ્યા પછી ઉકેલવાની હોય છે. થેન્ક યુ વેરી મચ.